શું કે શીતલ મેડમ મજામાં? લ્યો શરબત પીવો. હાઈ ક્લાસ. મેડમ હા હા. અને આ બધું શું છે? અરે આજે એમ થયું કે ના હું શીતલ માટે શરબત બનાવું. એ શું છે કે એટલું બધું ઘરનું ધ્યાન રાખે છે, બધાનું સરસ ધ્યાન રાખે છે, વ્યવસ્થિત આ જમવાનું બનાવે છે, ઘરનું ધ્યાન રાખે. તો મેં કીધું હું આજે શરબત બનાવું તારા માટે. ઉનાળો છે, કંઈક લાગે છે. મારા માટે તમે શરબત બનાવ્યું આટલા ટાઈમમાં ક્યારેય તમે કોઈ દિવસ નથી બનાવ્યું. ના પહેલી વાર શરબત લાગે છે, YouTube માં જોઈને બનાવ્યું લાગે છે. અરે ક્યાંય નથી જોયું ભાઈ શરબત. હું મલ્ટી ટેલેન્ટેડ છું, મને બધું આવડે. તું ઓળખતી નથી હજી મને. લે લે શરબત પી બકા. હાઈ ક્લાસ આમ નાખીને બનાવ્યું બધું મરી વરી જો મસ્ત લીંબુ શરબત. ચીયર્સ. આમાં કઈ નાખ્યું તો નથી ને? ના ના કાઈ નથી, બધું બરોબર પ્રોપર છે. મને તો એવું લાગે છે કે નાખ્યું છે તમે. અરે ના ભાઈ ના કાઈ નથી નાખ્યું. એક કામ કરો, ઈ મને આપી દો, આ તમે લઈ લ્યો. એટલો તો ભરોસો રાખ મારી ઉપર. શું ફેર પડે? જો ને હવે એટલો ભરોસો. બોલો. પી. કેમ વાગે? વાહ, સરસ બનાવ્યો છો. સવાલ નથી, આપણે આમ બધું આવડે આપણને. એવું નહીં કે આ નો આવડે, આ ઘરનું બધું ફાવે આપણને. હવે હું શું કહું છું બકા, ઓલો મારો ભાઈ બન છે ખબર, તું ઓળખ ઓલો પસીયો? ઓલો પી પી ને આટા મારતો ઈ? ના ભાઈ ના, ઈ નહીં. આપણા લગ્નમાં નાઈચો તો ઈ પસીયો કેવો નાઈચો તો? ઈ પી ને તો નાઈચો. અરે ના ભાઈ ના, એ ભગવાનના ઘરનું માણસ છે અને કોઈ દી એવો પીતો નથી. ઈ ખાલી બચારાને વ્યસન છે કે ઓલી માવો નો ઓલું ફાકી ખાય. એટલે ફાકી ખાય ને એટલે આપણને એમને મોઢામાં આમ બોલે ને, એટલે આપણને લાગે પીને બોલે, બરોબર? એ ભગવાનના ઘરનું માણસ છે ને, બહુ જેન્યુઇન માણસ છે. એટલે ઈ બહુ સારો માણસ છે. પછી અમારો ભાઈબંધ. અરે ઈ તમને લાગે ઈ પીધેલો જ હોય છે. જ્યારે હું તો જોઉં ત્યારે પીધેલો હોય છે. હા બાપા ના, એ બહુ સારો માણસ છે. એવું નથી. તો હું ભાઈબંધ રાખો કોઈ દી એની યાર. એમાં એવું છે બકા કે પસીઓ લીલીઓ નો રહ્યા, ઈ 5-6 જણા છે ને ગાડી લઈને બહાર ફરવા જાય છે. આ શનિ ફરવા એટલે ઈ બધા ફરવા જાય ને તો મને કે પરાગ આવ ને તુંય ભેગો, એમ તું આવો તો આમ થોડીક રોનક રહી કે એમ. એટલે મેં કીધું ના ના આવીશ, એમાં શું આપણે કઈ ફરવામાં શનિ રવિ શું મારી રજા છે, બરોબર છે? તો આમ ફરવા જવાના. કઈ બાજુ? અરે ઓલો ક્યાં કેવાય આમ ઓલા ગોંડલ પટ્ટા આમ જુનાગઢ બાજુ જાય ને ત્યાં આમ વળી એટલે ઓલું કયું આવે ઓલું દરિયો? સોમનાથ. ના ના દીવ જાય છે. દીવ જાવું તમારે? હા, એટલે એમાં શું છે કે ઓલો પસ્તીઓ છે ને થાય કોઈ બચારો ઘણા ટાઈમ થી આમ નોકરી બચારો મજૂરી કરે આ તે, તો મને કે પરાગ આપણે ને દરિયા કિનારે ફરવા જાય. એટલે દરિયા કિનારામાં શું છે કે અત્યારે નાગવા બીચ એવો ડેવલપ થઈ ગયો, તમને એમ લાગે તમે ગોવામાં જો કાયદેસર હાઈ ક્લાસ. એટલે દરિયામાં નાહવું છે, નાઈને ફરી પાછા. તમારે દરિયામાં જ નાહવું હોય તો કાંઈ દરિયા ઓછા છે. ભાવનગરમાં છે, કચ્છમાં છે, સોમનાથ દરિયે જઈ આવો, ભગવાનના દર્શન કરી આવો. દીવમાં જ શું કામ જાવું છે? અરે એવું નથી, દીવમાં અત્યારે ડેવલપમેન્ટ ન્યાય પછી જવાય, એમાં કઈ એવું નથી ન જવાય. દીવમાં ડેવલપમેન્ટ જોરદાર છે ને. આ દરિયો નો જો કેવો આલા ગ્રાન્ડ છે. મને બધી ખબર છે. તમારે ઓલા પસિયારણિયા છે ને પીવા જાવું છે. શું પીવા જવું છે? હા, પીવા જ જાવ છો. અરે ભાઈ હું કોઈ દી કાંઈ પીતો નથી. અને હું તો સાંભળ તને વાત કરું, હું કોઈ દી સોપારી નથી ખાતો કે કોઈ દી ધાંડારે મેં મોઢામાં નથી નાખી હજી સુધીમાં. તને ખબર છે ને મને એક પણ જાતનું વ્યસન નથી, બરોબર છે? હવે હું ક્યારેક બોલું મને બધા પાન ખાતા, અમારું ઓફિસમાં જમીને બધા ફાકીને પાન ખાય, હું એવું કઈ ખાવું ને કોક દી મને મન થાય ને તો ઓલું ચોકલેટ પાન ખાવ. અને એ ખબર તારા માટે હું પાર્સલ લઈ આવું છું ઘરે. આપણે બે હારે ચોકલેટ પાન ઘણી વાર ખાતા હોય, ખબર? તારામાંથી તું મને થોડુંક ચખાડે છે આમ તેમ કે ના તમારે લિયો પરાગ બહુ સરસ છે. ગઈ વખતે ઓલો રોઝ પેટલ પાન લઈ આવ્યો તો હાઈ ક્લાસ, ખબર તને? એટલે આપણે એવું કોક દી મીઠું પાન ખાય, બાકી મને એક પણ જાતનું વ્યસન નથી બકા. એટલે એવું તું વિચારમાં ખાલી દરિયા કિનારે ફરવા જાય છપછપિયા, બસ પૂરું. તમારે વ્યસન નથી મને ખબર છે, પણ તમે ઓલા પસિયારે જાવ ને તો ઈ પીવા જ જાવ. અરે ના બકા, હું કોઈ દી ઈ માવો ખાઈ, હવે માવો હું કોઈ દી ખાતો નથી. મારા દાંત જો કેવા છે, ક્લીન. કોઈ દી માવો મેં મોઢામાં જ નથી નાખ્યો. એવું આપણે એવું ખાતા જ નથી. અને ઈ અમે ખાલી દરિયા કિનારે આમ ફરવા જઈએ બકા, બીજું કાઈ નથી. ભરોસો રાખ મારી ઉપર, ભરોસો નહીં. ક્યાંય જવા નહીં દો. અરે બકા પણ એમ કોક દી અમે જાતા ને તો આવું કરાવ યાર. હવે આ તો આમાં એવું થયું કે લગ્ન કરીને હું તો હલવાઈ ગયો. લગ્ન પહેલા તો મારા ભાઈબંધનો ફોન આવતો ને, આમ રાતે ફોન આવે કે પરાગ સવારે 7 વાગે જવું છે. એટલે 7 વાગે પરાગ રેડી હોય ને ફટ કરતા નીકળી જતા. કોઈને પૂછવા જેવું હતું નહીં, એકલા જલસેથી રહેતા હતા. આ હારું લગ્ન થયા એમાં તો જેલમાં પુરાઈ ગયું લાગે. કરાય જ નહીં ને લગન. લગન કરીને જેલમાં પુરાઈ ગયા છો? 1000 માણસો લઈને જાન લઈને આવ્યા હતા. લગન જ ન કરાય તો તમે છૂટથી રહી શકો.
બગા હવે થોડી ખબર ત્યારે તો તું ગરીબ ગાય જેવી લાગતી હતી એમ તો કે ના આ તો કેવી ડાઈ છોકરી છે માને જેમ કયો એમ તમે કયો એમ તમે કયો એમ અને આ લગન પછી ધીમે તો આ સિંહણ બની ગઈ જો હાવ ક્યાંય જાવ તો કે નહીં આમ નહીં આવી ખબર છે તું સિંહણ બની જશે મારે ઉંદરડો બનીને રહેવું પડશે તારી યારે તમે મને સિંહણ કયો છો ને હવે સિંહણ બનીને જ બતાવીશ હું તમને ક્યાંય જવા નથી દેવાની પણ બકા એવું નોકર ને બધા અરે નક્કી થાય છે અમારા માન કોક દી પ્રોગ્રામ બનતો હોય જવાનો ક્યાંય જવા નહીં દઉં હવે એ તો ઠીક છે આ મેં તને કીધું હાલ હવે સપોઝ મેં તને કીધું ન હોત અને હું એમ કે ના હું ઓફિસ ના કામે અમદાવાદ જાઉં છું બરોબર અને 2 દી એને દીવ ફરીને આવ્યા હોત તો તને કાંઈ ખબર ન પડે આ હું સાચો થવા જાઉં છું ને એમાં જ ને મારી પાળ પીટાઈ જાય મારે સાચું બોલવું જ નથી સાચો થાવ તો મને તકલીફ પડે ને હું તો અમદાવાદ ગયો કહી દે ચાલ તો પણ એવું કાંઈ તમારું હાલત નહીં કેમ કે મેં છે ને મારા મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે પણ તમે ક્યારે ક્યાં જાઓ છો ને બધુંય બતાવે કાલે તમે 7 વાગે ભક્તિનગર સર્કલે હતા કે નહીં એટલે હા તને કે 7:25 તમે વિરાણી ચોકે હતા કે નહીં હા હતો હા 8 વાગે ઘરે હતા કે નહીં હા તો આ બધું એપ્લિકેશન માં બતાવે તમે અહીંથી ઘરેથી નીકળો ને પછી ક્યાં ઉભા રહ્યો ક્યાં જાવ છો બધુંય બતાવે છે મને પણ બકા હવે એટલે તમે ખોટું બોલીને જાત ને તો મને તો ખબર પડી જ જાત કે તમે ક્યાં ગયા છો તો આવું ક્યાંથી શીખી આવ્યો તને તો ખાલી WhatsApp જ આવડતું મોબાઈલમાં હવે ધીમે ધીમે બધું પ્રગતિ કરું છું બધું શીખી જઈશ હા ખોટું ને આ તો હું તો હાવ હલવાઈ ગયો મારે જાવ કેવી રીતે ફરવામાં જ્યારે હોય ત્યાં ના જ પાડસ તું મને લગન ખરેખર કરાય જ નહીં કરાય એટલે લગન કરી એટલે જેલમાં પુરાઈ ગયા લગન કરતા પહેલા 7 વાર નહીં 700 વાર વિચારવું પડે બધા ભાઈબંધ કહેતા કે હું પરણસ અરે મેં કીધું છોકરી જો કેવી ડાઈ જેમ કયો એમ કરે તમે આમ હાડી પહેરીને આવતી આમ જો અને આ તો હાવ સિંહણ બની ગઈ છે હાવ લગન કરાય જ નહીં મારી તો ભૂલ છે કરાય જ નહીં હું કામ કર્યા થઈ ગઈ ભૂલ હવે આ જન્મમાં તો ભૂલ સુધરે એમ નથી હવે શું કરવું હા જાઓ હવે Isn't that દીવ જાવું amazing? છે પેલા પસિયારે પીવા માટે દીવ જાવું છે ક્યાંય જવા નથી દેવાની હું અને મારા મોબાઈલમાં છે ને કાંઈ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી નથી ઓલી મારી ફ્રેન્ડ છે ને પ્રીતિ ઈ જોઈ ગઈ હતી બધા ફ્રેન્ડ હારે મળીને ભક્તિનગર સર્કલે ત્યાં ગોલા ખાતા હતા જોઈ ગઈ હતી ને મને કહેતી હતી કે મેં તો જીજુને જોયા હતા ગોલા ખાતા હતા અને વિરાણી ચોકે ફોનમાં વાત કરતા હતા આ તો એટલે ખબર પડી તો એપ્લિકેશનના નામે છે ને કંટ્રોલમાં રાખવા પડે